ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી સત્સંગના બે સુરવીર સંતો, અને ભેગા 50 સંતો અને ભેગા આચાર્ય મહારાજ. આપણા સંપ્રદાય વડતાલ દેશના પેલા આચાર્ય કોણ? રઘુવીરજી. આ બધાય સુરત સત્સંગ કરાવવા માટે ગયા. મહારાજશ્રીની પધરામણી હતી અને અર્ધેશજી કોટવાલની ત્યાં બધાના ઉતારા. હવે અર્ધેશજી કોટવાલ એટલે મહારાજે જેને પોતે કંઠી બાંધેલી એમ, પણ આચાર્ય મહારાજનો એટલો મહિમા નહોતો એને. રઘુવીરજી મહારાજનો એટલો બધી મહિમા ન હોય ને, પણ જેટલો મહારાજનો મહિમા હતો ને એનથી 1% વધુ એને ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીનો મહિમા. કેનો? અર્ધેશજી કોટવાલ. હવે ત્યાં બધા પૂગ્યા, સંતોની સભા થઈ, મહારાજશ્રીને માટે ઢોલિયો ઢળાયો અને કથા ચાલુ થઈ, સભા ચાલુ થઈ. એટલે અર્ધેશજી કોટવાલ છે ને એ આવે ને એટલે ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને દંડવત કરે. કેને કરે? દંડવત પેલા કરવા કોને જોઈએ? મહારાજશ્રીને કરવા જોઈએ. પણ મહિમા નહોતો એટલે એના મહિમા સંતો નો હતો, ગોપાળાનંદ સ્વામી નો હતો, અને હોવો જોઈએ ને, એ તો સંતો એવા હતા. એટલે મહિમા કેનો હતો? એને સંતો નો. મહારાજ નો 100% નિશ્ચય, પણ મહારાજ તો સ્વધામ સીધાવી ગયા. એ પછીની આ વાત. એટલે આવે ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી દંડવત કરીને પછી સભામાં બે. રઘુવીરજી મહારાજને દંડવત ન કરે. 1 દી 2 દી 3 દી થયા. ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી બે પોતાની કુટીરમાં ઉતારે હતા. ઉતારે હતા ને એટલે નિત્યાનંદ સ્વામી કીધું કે ગુરુ, તો કે હા. ગોપાળાનંદ સ્વામી કે રસ્તો થોડોક ઊંધો નથી પડતો એમ અર્ધેશજી કોટવાલનો એમ. ગોપાળાનંદ સ્વામી કે મને ખબર છે કે રસ્તો ઊંધો થાય છે, પણ હવે આવા મોટાને કેવું કેમ? કારણ કે પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. અર્ધેશજી કોટવાલ એક નામચીન વ્યક્તિ હતા. મહારાજની આજ્ઞા કે નામચીન માણસ છે તો એને સન્માન કરવું પડે. આને સમજાવવા કેમ? આપણે એને કેવું કેમ કે તમારે દંડવત ન્યા કરવા જોઈએ? ન્યા દંડવત કર્યા પછી તમે અમને પગે લાગી શકો. નિત્યાનંદ સ્વામી કે પણ કઈક કરવું તો જોઈએ ને. આનો જો મહિમા આપણે આવ્યા છીએ તો મહિમા આજ નહીં ખબર પડે તો ક્યારે ખબર પડશે? એટલે એને કેવું તો પડશે ને, સમજાવવું તો પડશે ને કે આ ભગવાનના દીકરા છે, આના નશે નસમાં ભગવાન સ્વામિનારાયણ નો લોહી છે, દંડવત એને હોય, સન્માન પૂજા એની હોય. ગોપાલ સ્વામી કે હાલો કઈક કરું. બીજે દિવસે ઉતારે ગોપાલ સ્વામી નિત્યાનંદ સ્વામી હતા, કેશવદાસ કરીને એક સાધુ હતા. અર્ધેશજી કોટવાલ જોવે ને એમ ગોપાળાનંદ સ્વામીએ કીધું કે અર્ધેશજી કોટવાલ, તો કે હા, આને સમાધિમાં મોકલી દો કેશવલાલ. તો કે મોકલી દો ને. કે સમાધિ એટલે ભગવાનના ધામને પામે, ભગવાનની મૂર્તિ દેખાય, સમાધિ. ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગ યોગ સીધેલા હતા. આપણા સંપ્રદાયમાં 3 તત્વ જેવા હતા જે સમાધિ કરાવી શકતા હતા. એક રામાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને એક ભગવાન સ્વામિનારાયણ પોતે. એટલે અર્ધેશજી કોટવાલ જોવે ને એની સામે જ ચપટી વગાડી અને ગોપાલ સ્વામીએ કેશવલાલને સમાધિમાં મોકલી દીધા. ક્યાં મોકલી દીધા? સમાધિ એટલે એક જાતનું કોમા. ન હલે ન ચલે, ખાલી શ્વાસ હાલે અને સમાધિમાં વહી જાય. હરદેશજી કોટવાલને તો ખબર હતી કે ગોપાલ સ્વામી તો બહુ મોટી હસ્તી છે, ભગવાન જેવી સામર્થ્ય છે. આખો દી સમાધિમાં રહ્યા. બીજે દિવસે હરદેશજી કોટવાલ આવ્યા ને સમાધિમાં જ હતા. અરે સ્વામી, હા હજી હા, એ કે ભલે રહ્યા સમાધિમાં. એ કે મને વાંધો નથી, પણ આવે અત્યારે ઉઠાડી દો એમ. તો કે નહીં ભલે રહ્યા. ગોપાલ સ્વામી બીજો દી વયો ગયો, ત્રીજો દી આવ્યો. હરદેશજી કોટવાલ જોયું તો કેશવદાસ તો હજી સમાધિમાં. એ કે સ્વામી હવે પછી 3 દી થઈ ગયા. એ કે આને ઉઠાડો. તો કે હું સમાધિમાં મોકલી શકું, સમાધિમાંથી લાવવું હોય ને એ આપણાથી ન થાય. કોણ કે? તાકાત તો હતી જ એને, પણ મહિમા સમજાવો તો એને સામર્થ્ય તો હતી. વ્યાજે દઈ શકતા, એ લઈ શકે કે ન લઈ શકે? એમ સમાધિમાં મોકલા એ પાછા સમાધિમાંથી બહાર કાઢી શકે. પણ આને મહિમા મૂળ શું હતો કે રઘુવીરજી મહારાજનો મહિમા સમજાવો હતો કે આચાર્ય કોણ છે, આ ધર્મકુળ કોણ છે, અને આ ચરિત્રથી મારે તમારે બધાને સમજવાનું છે. સ્વામીને કે તો પછી તમે મોકલી શકો તો પછી તો આને, તો કે ઈ સામર્થ્ય આ રઘુવીરજી મહારાજની છે. રઘુવીરજી મહારાજની ઉંમર 18-19 વર્ષની. કેટલા વર્ષની? નાની ઉંમરમાં જ આચાર્ય હતા. જયારે આચાર્ય પદની સ્થાપના થઈ ત્યારે રઘુવીરજી મહારાજની ઉંમર 17-18 વર્ષની હતી અને અયોધ્યા પ્રસાદજી મહારાજની ઉંમર 21-22 વર્ષની હતી. હાવ નાની ઉંમર. એટલે મહિમા હતો ને એમાંય નામ દીધું આનું. અર્ધેશજી કોટવાલ કે રઘુવીરજી મહારાજ
તો કે ઈ સામર્થ્ય એની છે, તમે એને કયો ને તો મેળ આવે. તો આ તો ગાદી ઉપર બેઠા હતા, કોણ? આચાર્ય રઘુજી મહારાજ. અને હરદેવજી કોટવાલ મહિમા પૂરો નહોતો પણ છતાં ગયા, સ્વામીની આજ્ઞાથી એટલે ગયા. જઈને કીધું કે રઘુજી મહારાજ, આ કેશવદાસ 3 દીતા સમાધિમાં ગયા છે, ગોપાલ સ્વામીએ સમાધિમાં મોકલા છે, પણ અત્યારે એમ કે છે કે સમાધિમાંથી હું ન લઈ આવ્યો, તમે લઈ આવ્યો, તો તમે કઈક કૃપા કરો ને, આ કેશવદાસ આવી જાય. હા, બાકી જાનહાની થઈ જાય, ઝાડા મળ મૂત્ર બધું બંધ થઈ જાય, તમે કઈક કરો ને. રઘુજી મહારાજ કે પણ અમે કેમ કરશું? એ કે હું એમ જ કઉ છું કે રઘુજી મહારાજ થી થોડુંક થાય એમ, પણ હવે એને કીધું તો તમે કઈક કરો ને. એટલે રઘુજી મહારાજ કે હું મારા દાદાને પ્રાર્થના કરી શકું, બીજું કઈ ન કરી શકું. અમારા દાદાને અમે પ્રાર્થના કરીએ કે હા તો ઈ કરો. અને રઘુજી મહારાજે કેશવદાસ ઉપર આમ હાથ મૂકીને કીધું, કેશવદાસ. પહેલા નહીં કેશવદાસ, બીજી વખત કીધું કેશવદાસ, પહેલા નહીં. અને ત્રીજી વખત કીધું કેશવદાસ. અને ત્યાં તો કેશવદાસ આળસ મેળી અને ઉભા થઈ ગયા. હરદેવજી કોટવાલ કે હારું થયું તમે આવી ગયા, સમાધિમાંથી નીકળી ગયા, આમ ને તેમ ને. અરે પણ મને હું કરો સમાધિમાંથી બોલાવ્યા? હરદેવજી કોટવાલ કે તમે 3 દીતા સમાધિમાં હતા, મને દયા આવતી હતી, અરે મને ન્યા રહેવા દેવાય ને. તો કે ન્યા હું હતું? હરદેવજી કોટવાલ, અરે ન્યા તો સુવર્ણ સિંહાસન, ભગવાન સ્વામિનારાયણ રાજાધીરાજ થઈને બેઠા, અને આ જે રઘુવીરજી મહારાજ છે ને, એને તો સ્વામિનારાયણ ભગવાન ખોડામાં રમાડે છે, રમાડે છે, રમાડે છે. અને હરદેવજી કોટવાલ કે હું વાત કરે, આ ગોપાળન સ્વામી, નિત્યાનંદ સ્વામી ને એ બધા તો એની સેવામાં છે, ભગવાન સ્વામિનારાયણ અને રઘુજી મહારાજની સેવામાં છે. અરે હું વાત કરો? તો કે હા, આ ભગવાન સ્વામિનારાયણના દીકરા છે, એને ખોડામાં રમાડે છે. અને પછી હરદેવજી કોટવાલને એમ છે કે ઓહો, આ તો ભગવાન સ્વામિનારાયણના ખોડામાં રમે, એટલે આમાં ભગવાન સ્વામિનારાયણમાં લગાર એકનો ફેર નથી.